Hello student, how are you? I am Sanjay Hadiyal. Welcome to again our video lecture series. ETL and data mining. In this particular lecture, we discuss today's lecture issue in data mining. So again, we right now discuss about data mining concept. What is data mining, how it works, and its different functionalities and something. So again, today's lecture we are discussing about issue in data mining system. When we use data mining concept with database and data warehouse system, at that time we use a particularly data mining concept. But many times when it has some problem or issue when we access some particular functionality. Again, ટૂંકમાં અહીંયા આગળ જે ડેટા માઇનિંગ કોન્સેપ્ટ છે એની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ખાસ ચેક કરાવેલું કે ભાઈ અમુક કોન્સેપ્ટ જે છે ડેટાબેઝ અને ડેટા વેરહાઉસ સાથે છે એવી રીતના ડેટા માઇનિંગ કોન્સેપ્ટને છે યુઝ કરવામાં આવે છે. ઇન્ટિગ્રેશન માટેનો કોન્સેપ્ટ છે એ લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચેક કરાવેલો. એવી જ રીતના અહીંયા આગળ ત્યારે ખાસ એક ઇસ્યુઝ ઇન ડેટા માઇનિંગ કોન્સેપ્ટ એવો ટોપિક આપવામાં આવેલો છે. તો જ્યારે ટૂંકમાં અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પર્ટિક્યુલર ડેટાબેઝ અથવા તો ડેટા વેરહાઉસ સિસ્ટમ સાથે યુઝ કરવામાં આવે છે વિથ ધી હેલ્પ ઓફ ડેટા માઇનિંગ ટેકનિક એટ એ ટાઈમ. અગેન ત્યાં આગળથી ડેટા માઇનિંગ જે છે એમની અંદર કોઈ અમુક એને રિલેટેડ એવા સ્પેસિફિક પ્રોબ્લેમ્સ જનરેટ થઈ શકે છે, અમુક એવા સ્પેસિફિક ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે. તો એ ઇસ્યુઝને અહીંયા આગળથી એક ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે. તો એ આપણે અહીંયા આગળથી વન બાય વન ચેક કરાવવાનું છે. તો જોઈએ ત્યાં આગળથી પહેલાં એક ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે કે ડેટા માઇનિંગ ઇઝ નોટ એન ઇઝીએસ્ટ ટાસ્ક as the algorithm used can get very complex and data is not always available at one place. સિમ્પલ આમ વર્ડમાં જોઈએ તો ખરેખર જે ડેટા માઇનિંગ આખો જે કોન્સેપ્ટ જે છે એ એટલું બધું આમ ઇઝીએસ્ટ ટાસ્ક નથી. ઇઝ નોટ એન ઇઝીએસ્ટ ટાસ્ક કે ખરેખર ડેટા માઇનિંગ છે એક આમ કોમ્પ્લિકેટ ટાસ્ક છે, કારણ કે તેની અંદર અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ, ફંક્શન, અલ્ગોરિધમ અને અમુક મલ્ટિપલ ડેટાબેઝની અંદરથી, મલ્ટિપલ રેકોર્ડની અંદરથી, ઇન્ફોર્મેશનની અંદરથી રેકોર્ડને છે શું કરવામાં આવે છે, એનાલાઇઝ કરી અને એવી રીતના એને છે ફેચ કરવામાં આવે છે. તો એટ એ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ત્યાં આગળથી ડેટા માઇનિંગ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર લોટ્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ફંક્શનાલિટીઝને છે એપ્લાય કરવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે. અને આ ટાસ્કને ખરેખર મેનેજ કરવું એ ડેટા માઇનિંગ સિસ્ટમ માટે એને એવી રીતના હેન્ડલ કરવું એ એટલું ઇઝીએસ્ટ ટાસ્ક નથી. એટલા માટે એક નાનો વર્ડ આપ્યો છે કે ડેટા માઇનિંગ ઇઝ નોટ એ ઇઝીએસ્ટ ટાસ્ક ઇઝ ધ algorithm used can get very complex and data is not always available at one place. કારણ કે એ પણ એવું જરૂરી તો છે જ નહીં કે ડેટા એક જ જગ્યાએથી અમને મળી શકે. આપણે જોયું તો અગાઉના લેક્ચરમાં પણ ભણી ગયા છીએ કે ભાઈ ડેટા વેરહાઉસની અંદર કોઈ ડેટાબેઝ, અલગ અલગ ટાઈપના ડેટાબેઝ, અલગ અલગ ટાઈપનો કોન્સેપ્ટમાં રેકોર્ડ સ્ટોર થયેલા છે. તો એ પર્ટિક્યુલર ટાઈપનો જે રેકોર્ડ છે, પર્ટિક્યુલર ટાઈપની જે અમુક ઇન્ફોર્મેશન છે એ કઈ જગ્યાએ કયા ફોર્મેટની અંદર સ્ટોર થયેલી છે એવું જરૂરી નથી કે એક જ લોકેશન ઉપર સ્ટોર થયેલી હોય. એ અલગ અલગ ટાઈપના ડેટાબેઝની અંદર પણ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે. અને જ્યારે યુઝર એની અમુક એવી કોમ્પ્લિકેટ ક્વેરીઝ જ્યારે પાસ કરે છે ત્યારે એ રેકોર્ડને છે એક્સેસ કરવા માટે સમથિંગ ડેટા છે કોઈ પર્ટિક્યુલર ડેટાબેઝમાંથી લેવામાં આવે, સમથિંગ ડેટા કોઈ પર્ટિક્યુલર ડેટાબેઝમાંથી લેવામાં આવે, કોઈ પર્ટિક્યુલર ફાઇલમાંથી લેવામાં આવે. તો એ જે સિચ્યુએશન જનરેટ થાય છે ને ત્યારે ડેટા માઇનિંગની સામે અમુક એવા પ્રોબ્લેમ્સ જનરેટ થઈ શકે છે, અમુક એવા ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે. અને એ ઇસ્યુઝ કઈ ટાઈપના અને કેવા છે એને આપણે અહીંયા આગળથી છે પ્રોપરલી અને એને કવા વન બાય વન છે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. It needs to be integrated from various heterogeneous data source. Point mention કરો again. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઇટ નીડ્સ ટુ બી ઇન્ટિગ્રેટેડ ફ્રોમ વેરિયસ હિટ્રોજીનિયસ ડેટા સોર્સ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા ઇન્ટિગ્રેશન ઓફ ડેટા માઇનિંગ સિસ્ટમ વિથ એ ડેટાબેઝ એન્ડ ડેટા વેરહાઉસ. કારણ કે ડેટાબેઝ અને ડેટા
વેરહાઉસની સાથે છે એ ડેટા માઇનિંગ સિસ્ટમને શું કરવામાં આવેલી છે, ઇન્ટિગ્રેટેડ કરવામાં આવેલી છે, એને એવી રીતના કોલોબરેટ કરવામાં આવેલી છે. તો હવે એ ત્યાં આગળથી વેરિયસ હિટ્રોજીનિયસ ડેટા સ્ટોર છે એમની અંદર રહેલું હોય છે. હિટ્રોજીનિયસ મીન્સ શું, તો વિવિધ પ્રકારનું અલગ અલગ પ્રકારનો જે ડેટા છે એ ત્યાં આગળથી ઇન્ટિગ્રેટ થયેલો છે વિથ ડેટા માઇનિંગ સિસ્ટમ. તો હવે એ અલગ અલગ ટાઈપનો છે ડેટા અથવા તો જે રિસોર્સિસ અથવા તો જે રેકોર્ડ રહેલા છે એ રેકોર્ડને ખરેખર પ્રોપરલી મેનેજ કરવું એ ડેટા માઇનિંગ સિસ્ટમ માટે બહુ ડિફિકલ્ટીસ ટાસ્ક એને સામે પરફોર્મ થઈ શકે છે, અથવા તો આપણે એને એક ઇસ્યુ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ફેક્ટર્સ ઓલ્સો ક્રિએટ સમ ઇસ્યુઝ. અને આવા જે અલગ અલગ ટાઈપના જે રેકોર્ડ ત્યાં આગળ ડેટા બેઝની અંદર અથવા તો ડેટા વેરહાઉસની અંદર જે સ્ટોર કરવામાં આવે છે અને આ જે બધા રેકોર્ડને છે પ્રોપરલી મેનેજ કરવાને ધીસ ફેક્ટર્સ આર ક્રિએટ સમ ઇસ્યુઝ. અને ડેટા માઇનિંગ માટે આવા અલગ અલગ ટાઈપના રેકોર્ડ છે એ ખરેખર છે એ શું કરી શકે છે, અમુક ઇસ્યુ છે એ જનરેટ કરી શકે છે. હિયર we discuss the major issues regarding this concept is given below. તો એને રિલેટેડ અમુક જે બેઝિક એવા ઇસ્યુઝ છે એ ઇસ્યુઝને આપણે અહીંયા આગળ લિસ્ટ આઉટ કરી શકીએ છીએ. એમાંનું ફર્સ્ટ વન આપ્યું છે કે માઇનિંગ મેથોડોલોજી એન્ડ યુઝર ઇન્ટરેક્શન. પેલો કોન્સેપ્ટ એક ઇસ્યુ જનરેટ થઈ શકે છે ડેટા માઇનિંગ સિસ્ટમની સામે કે ભાઈ અલગ અલગ ટાઈપની જે કોઈ મેથોડોલોજી છે, અલગ અલગ ટાઈપના ફંક્શનો, કોન્સેપ્ટો જે યુઝ કરવામાં આવે છે તે, અને સાથે સાથે યુઝર ઇન્ટરેક્શન કે દરેક કોન્સેપ્ટ માટે યુઝરનું જે ઇન્ટરેક્શન છે એ અલગ અલગ ટાઈપનું હોઈ શકે છે. એટલા માટે એ ડેટા માઇનિંગ સિસ્ટમ માટે છે એ એક ટાઈપનો પ્રોબ્લેમ જનરેટ કરી શકે છે. એ જ રીતના સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પરફોર્મન્સ ઇસ્યુ. ઓલ ઓવર જોવા જઈએ તો ડેટા માઇનિંગ સાથે અમુક પરફોર્મન્સ ઇસ્યુ આવી શકે છે. એ પરફોર્મન્સ ઇસ્યુ એક એ જ ખાસ કહી શકાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું છે કે ડેટા વેરહાઉસની અંદર આપણે હમણાં જ જોયું કે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન ધીસ પર્ટિક્યુલર ડેટા બેઝ ઓર ડેટા વેરહાઉસ, એન્ડ ધેટ્સ વાય each and every records are in different concept or different types, and that's why data mining concept all over performance issues is generated. And third one, diverse data type issue. અને નેક્સ્ટ વન છે જે ડાયવર્સ ડેટા ટાઈપ ઇસ્યુ. મીન્સ ડાયવર્સ મીન્સ શું, તો અગેન ત્યાં આગળથી વિવિધ પ્રકારના જે જાતના અલગ અલગ ટાઈપના જે રેકોર્ડ ત્યાં આગળ સ્ટોર થયા છે, અલગ અલગ ટાઈપના ફોર્મેટમાં જે રેકોર્ડ ડેટા વેરહાઉસની અંદર અથવા તો ડેટા બેઝની અંદર જે સ્ટોર થયેલા છે એને ખરેખર પ્રોપરલી મેનેજ કરવું ને એ ડેટા માઇનિંગ માટે છે એક ઇસ્યુ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. નાવ વી ડિસ્કસ ધીસ થ્રી કોન્સેપ્ટ ઓર પોઈન્ટ one by one with in detail. The following diagram describe the major issues of this. Something હમણાં આપણે જે લિસ્ટ આઉટ જોયું એ જ રીતના તો ડેટા માઇનિંગ ઇસ્યુ ડિવાઇડેડ મેઇનલી થ્રી પાર્ટ્સ: માઇનિંગ ટેકનોલોજી એન્ડ યુઝર ઇન્ટરેક્શન, પરફોર્મન્સ ઇસ્યુ, એન્ડ થર્ડ વન ઇઝ ડાયવર્સ ડેટા ઇસ્યુ. Again, mining methodology and user interaction divided 6 to 4 parts. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ 5 થી 6 અલગ અલગ ટાઈપના પોઈન્ટ આપ્યા છે. એ રીતના પરફોર્મન્સ ઇસ્યુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 2 ટાઈપના આપવામાં આવેલા છે. ડાયવર્સ ડેટા ટાઈપ ઇસ્યુ અહીંયા આગળ આવી રીતના આપવામાં આવેલા છે. તો અહીંયા આગળથી જોઈ શકીએ છીએ કે માઇનિંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નોલેજ ઇન ડેટાબેઝ, ઇન્ટરેક્ટિવ માઇનિંગ ઓફ નોલેજ એટ મલ્ટિપલ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન, ઇન્કોર્પોરેશન ઓફ બેકગ્રાઉન્ડ નોલેજ, ડેટા માઇનિંગ, ક્વેરી લેંગ્વેજ and ad hoc data mining, presentation and visualization of data mining issue, handling noisy or incomplete data and pattern evaluation. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આજે બધા એના સબ પોઈન્ટ કહી શકાય. માઇનિંગ ટેકનોલોજી એન્ડ યુઝર ઇન્ટરેક્શન માટે આવા અલગ અલગ ટાઈપના જે ઇસ્યુઝ છે એ ઇસ્યુઝ ત્યાં આગળ જનરેટ થઈ શકે છે. એ જ રીતના પરફોર્મન્સ ઇસ્યુઝ આપ્યું છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન 2 પાર્ટની અંદર આપણે એને ડિવાઈડ કરી શકીએ છીએ. ફર્સ્ટ વન છે એફિશિયન્સી એન્ડ સ્કેલેબિલિટી ઓફ ડેટા માઇનિંગ અલ્ગોરિધમ્સ, એન્ડ સેકન્ડ વન છે પેરેલલ, ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ ઇન્ક્રીમેન્ટલ માઇનિંગ અલ્ગોરિધમ. તો એ પરફોર્મન્સ બેઝ જો ધ્યાનમાં લેવા આવે તો અહીંયા આગળથી અમુક એના જે અલ્ગોરિધમ્સ છે એ અલ્ગોરિધમ છે એ થોડા ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે એમ. અને એ જ રીતના ડાયવર્સ ડેટા ટાઈપ માટે જે જોઈએ તો હેન્ડલિંગ ઓફ રિલેશનલ એન્ડ કોમ્પ્લેક્સ
types of data and mining information from heterogeneous database and global information system. તો આવી રીતના આ બધા કન્સેપ્ટને હવે આપણે વન બાય વન છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ જે ઇસ્યુઝ આપવામાં આવેલું છે જેને આપણે અહીંયા માઇનિંગ મેથોડોલોજી એન્ડ યુઝર ઇન્ટરેક્શન ઇસ્યુઝ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, વિચ ઇઝ અગેન ડિવાઇડેડ ઇન 5 to 6 પાર્ટ્સ. તો ફર્સ્ટ વન, it refers the following kinds of issues. So first one આપવામાં આવેલું છે mining different kinds of knowledge in database. Because in data warehouse or database there are lots of huge amount of different kinds of information is stored. So based on this particular information we mining different kinds of knowledge based information. It's one kind of problem or it's one kind of issues. So see here, different users may be interested in different kinds of knowledge. Therefore it is necessary for data mining to cover a broad range of knowledge discovery tasks. પેલું તો ડિસએડવાન્ટેજીસ આપણે બહુ સારી રીતના ખાસ સમજાયેલો છે કે ભાઈ નોલેજ કાઇન્ડ ઓફ નોલેજ બેઝ, તો જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નોલેજ ઇન ડેટાબેઝ, તો આપણે જોઈએ જ છે કે ભાઈ ત્યાં આગળથી ખરેખર છે એ અલગ અલગ ટાઈપના ઘણા બધા એવા અલગ અલગ છે યુઝર્સ ત્યાં આગળથી છે રહેલા હોઈએ છીએ અને દરેક યુઝર્સની ડિમાન્ડ છે કેવી હોય છે, અલગ અલગ ટાઈપની હોય છે. તો એ બધાને પ્રોપરલી મેનેજ કરવા માટે, એને હેન્ડલ કરવા માટે ત્યાં આગળથી છે એ બધા ડેટા માઇનિંગના અમુક જે કન્સેપ્ટોને છે સફિશિયન્ટ એની જરૂરિયાતોને છે પહોંચવા માટે બ્રોડ રેન્જ ઓફ નોલેજ ડિસ્કવરી ટાસ્કની જરૂર પડે છે. ટૂંકમાં એક મોટા રેન્જની અંદર અમુક પર્ટિક્યુલર કોન્સેપ્ટને મેનેજ કરવા માટે ત્યાં આગળથી કોઈ પર્ટિક્યુલર કોન્સેપ્ટની રિક્વાયરમેન્ટ છે. પોઈન્ટને મેન્શન કરજો સ્ટુડન્ટ્સ ખાસ. ડિફરન્ટ યુઝર્સ મે બી ઇન્ટરેસ્ટેડ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નોલેજ. આપણે જોઈએ છીએ ભાઈ, આપણે સિમ્પલ ક્લાસનું એક્ઝામ્પલ લઈએ તો ક્લાસની અંદર એ અલગ અલગ જે સ્ટુડન્ટ છે અને એ અલગ અલગ દરેક સ્ટુડન્ટનું માઇન્ડ છે એ અલગ અલગ હોય છે. તો દરેક સ્ટુડન્ટને અલગ અલગ ટાઈપની છે એ નોલેજની રિક્વાયરમેન્ટ છે અથવા તો એને ઇન્ટરેસ્ટેડ હોય છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે કોઈ સ્ટુડન્ટને છે એ સી લેંગ્વેજમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને PHPમાં હોય, કોઈને જાવામાં હોય, કોઈને એન્ડ્રોઈડમાં હોય, તો સમથિંગ આપણે પ્રેક્ટિકલી વિચારી શકીએ છીએ. તો આ બધી ફેસિલિટીઝને સેટિસ્ફાઈડ કરવા માટે ત્યાં આગળ આપણે કોલેજની અંદરથી શું આપવામાં આવેલું છે, કારણ કે ફેકલ્ટી એક જે હોય છે એ ફેકલ્ટીને દરેક સબ્જેક્ટ માટે સફિશિયન્ટ નોલેજ હોય એવું જરૂરી નથી. જો પ્રેક્ટિકલી વિચારો વિદ્યાર્થી મિત્રો કે સપોઝ કે કોઈ ફેકલ્ટીઝને એન્ડ્રોઈડમાં છે ડીપ નોલેજ છે, કોઈ સ્ટુડન્ટને ફેકલ્ટીઝને કોઈ સી લેંગ્વેજમાં છે એ ડીપ નોલેજ છે, કોઈને એસવીમાં છે, સમથિંગ ક્લિયર થાય છે. તો એવી જ રીતના અહીંયા ડેટા માઇનિંગની અંદર દરેક જે અમુક યુઝર્સની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને સફિશિયન્ટ સક્સેસફુલી એની જે એક જરૂરિયાત છે જરૂરિયાતને છે એ ફૂલફિલ કરવા માટે ત્યાં આગળથી ખાસ એને શું કરવું પડે છે કે ડેટા માઇનિંગ ટુ કવર એ બ્રોડ રેન્જ ઓફ નોલેજ ડિસ્કવરી. તેના માટે છે એક ડિસ્કવરી, નોલેજ ડિસ્કવરી વર્ડનો યુઝ કર્યો છે. મીન્સ કે કઈ ટાઈપનું સ્પેશિયલી ડેટા બેઝ એને ક્રિએટ કરવું પડે છે કે જેની અંદર આવા અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ પ્રોપરલી હેન્ડલ થઈ શકે. સેકન્ડ વન આપ્યું છે interactive mining of knowledge at multiple level of abstraction. કારણ કે ત્યાં આગળથી અલગ અલગ ટાઈપનો રેકોર્ડ છે એ અલગ અલગ ટાઈપના મલ્ટિપલ લેવલ ઉપરથી આપણે એને શું કરી શકીએ છીએ, એબ્સ્ટ્રેક્ટ કરી શકીએ છીએ રેકોર્ડને, અથવા તો જે ડેટા છે એ ડેટાને છે ડેટા વેરહાઉસમાંથી શું કરવામાં આવે છે, એબ્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. તો અહીંયા આગળથી ખાસ મેઇન વસ્તુ ઇન્ટરેક્ટિવ માઇનિંગ ઓફ નોલેજ એટ મલ્ટિપલ લેવલ. જે મલ્ટિપલ લેવલ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈપનું સ્પેશિયલી છે એક ઇન્ટરેક્ટિવ ઇન્ફોર્મેશનને છે એ એચીવ કરવા માટે ત્યાં આગળથી ઇન્ફોર્મેશનને શું કરવી પડે છે, એબ્સ્ટ્રેક્ટ કરવી પડે છે. અને આ જે એબ્સ્ટ્રેક્ટ કરવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડેટા માઇનિંગ પાસે છે એ સફિશિયન્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજી હોવી જરૂરી છે. તો ડેટા માઇનિંગ પ્રોસેસ needs to be interactive because it allows user to focus the search for pattern, providing and refilling data mining request based on the return result. ટૂંકમાં again in short we can say data mining system or concept is process to need the interactive knowledge based information to the users. તો અલગ અલગ ટાઈપની જે ઇન્ટરેસ્ટિંગ નોલેજ બેઝ જે ઇન્ફોર્મેશનને એવી રીતના જે એટ્રેક્ટિવ
પાર્ટની અંદર રિપ્રેઝન્ટ કરવા માટે કોઈ પર્ટિક્યુલર પેટર્નની અંદર ઇન્ફોર્મેશન છે એ લિસ્ટ આઉટ કરવામાં આવે, કોઈ અલગ અલગ ટાઈપના જે કન્સેપ્ટ છે ડેટાને છે રિફાઇનિંગ કરવામાં આવે, એને એ રીતના છે ક્લિયરિંગ કરવામાં આવે. તો એવી અલગ અલગ ટાઈપની જે ખાસ એક રિક્વેસ્ટ છે જે યુઝર્સની, એ યુઝર્સને છે એ ફૂલફિલ કરવા માટે ત્યાં આગળથી અગેઇન સમથિંગ ટાઈપના કન્સેપ્ટને છે એ ફૂલફિલ કરવો જરૂરી છે. નેક્સ્ટ વન, ઇન્કોર્પોરેશન ઓફ બેકગ્રાઉન્ડ નોલેજ. ઓલ ઓવર જોવા જઈએ તો ત્યાં આગળથી અમુક એ ટાઈપનું જે બેકગ્રાઉન્ડ નોલેજ છે એના પણ અમુક સમયે છે ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે. ટુ ગાઈડ ડિસ્કવરી પ્રોસેસ એન્ડ ટુ એક્સપ્રેસ ધ ડિસ્કવરી પેટર્ન ધ બેકગ્રાઉન્ડ નોલેજ કેન બી યુઝડ. બેકગ્રાઉન્ડ નોલેજ મે બી યુઝડ ટુ એક્સપ્રેસ ધ ડિસ્કવર પેટર્ન નોટ ઓનલી ઇન કોન્શિયસ ટર્મ બટ મલ્ટિપલ લેવલ ઓફ એબ્સ્ટ્રેક્શન. હમણાં જ આપણે પ્રીવિયસ પોઈન્ટમાં જોયું, ઉપરના પોઈન્ટમાં જોયું કે ભાઈ અમુક મલ્ટિપલ લેવલ ઉપર એબ્સ્ટ્રેક્શન કરવામાં આવે છે. તો અહીંયા આગળ એક જે ઓલ ઓવર એનું જે બેકગ્રાઉન્ડ નોલેજ જે છે એ નોલેજને છે એ યુઝ કરવા માટે એને એ રીતના છે એ એક્સપર્ટ રિપ્રેઝન્ટ કરવા માટે એક ડિસ્કવરી પેટર્નને છે એ હાઇલાઇટ કરવામાં આવે છે. અને એ બેઝ ઉપરથી અમુક શું કરવામાં આવે છે, મલ્ટિપલ લેવલ બેઝ ડેટાને છે એ રીતના એબ્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. અને એ બેઝ ઉપરથી ઓલ ઓવર એનું છે એક બેકગ્રાઉન્ડ નોલેજને છે એ ત્યાં આગળથી છે ખાસ એપ્લાય કરવામાં આવે છે. તો એટ એ ટાઈમ પણ ડેટા માઇનિંગ સિસ્ટમની જે ખરેખર જે નેસેસરીઝ અમુક એ ફંક્શનાલિટીઝ છે એ ફંક્શનાલિટીઝને ત્યાં આગળથી પ્રોપરલી અને એક સ્પીડીલી એવી રીતના છે એક્ટિવ કરવી જરૂરી છે. જે ઓલ ઓવર જોવા જઈએ તો એ ડેટા માઇનિંગ માટે થોડું ડિફિકલ્ટીઝ ટાસ્ક છે. એ ઓલ ઓવર જે સિચ્યુએશન અમુક જે પેટર્ન સિચ્યુએશન જનરેટ થાય છે એને પ્રોપરલી મેનેજ કરવી પણ એ ડેટા માઇનિંગ માટે છે એ થોડું એક ઇસ્યુઝ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન, ડેટા માઇનિંગ, ક્વેરી લેંગ્વેજ એન્ડ એડહોક ડેટા માઇનિંગ. તો અગેઇન ત્યાં આગળથી ડેટા માઇનિંગની અંદર જે યુઝર્સ સમથિંગ છે ક્વેરીઝ બેઝ છે પોતાની ડિમાન્ડને છે એ જનરેટ કરે છે. તો ડેટા માઇનિંગ, ક્વેરી લેંગ્વેજ એન્ડ એડહોક ડેટા માઇનિંગ. ત્યાં આગળથી અમુક ડેટા માઇનિંગને એવા જે એક શું કહેવાય કે એક્સપિરિયન્સ બેઝ પર્ટિક્યુલર રેકોર્ડને છે એ હેન્ડલ કરવામાં આવે છે, મેનેજ કરવામાં આવે છે, અમુક પ્રી ડિફાઇન કરવામાં આવે છે. તો એ ઓલ ઓવર ડેટા માઇનિંગ માટે છે કેવું છે, થોડું ડિફિકલ્ટીઝ ટાસ્ક છે અથવા તો એને એક ઇસ્યુઝ તરીકે વી કેન કન્સિડર ઇટ. ડેટા માઇનિંગ ક્વેરી લેંગ્વેજ ધેટ અલાઉઝ ધ યુઝર ટુ ડિસ્ક્રાઇબ ધ એડહોક માઇનિંગ ટાસ્ક શુડ બી ઇન્ટિગ્રેટેડ વિથ અ ડેટા વેરહાઉસ ક્વેરી લેંગ્વેજ એન્ડ ઓપ્ટિમાઇઝ ફોર એફિશિયન્ટ એન્ડ ફ્લેક્સિબલ ડેટા માઇનિંગ સિસ્ટમ. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે ત્યાં આગળથી અમુક છે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ક્વેરીઝ લેંગ્વેજનો છે યુઝ કરવામાં આવે છે અને એ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ યુઝર્સને છે શું કરવામાં આવે છે, પરમિટ કરવામાં આવેલો છે, એને અસાઇન કરવામાં આવેલો છે. અને એના જે અમુક શું કહે પ્રી ડિફાઇન જ્યાં આગળથી એક એડહોક એવા વર્ડનો છે યુઝ કરવામાં આવેલો છે. એડહોક માઇનિંગ ટાસ્ક. એડહોક માઇનિંગ ટાસ્ક મીન્સ શું? તો ત્યાં આગળથી આપણે એવું કહી શકીએ છીએ કે અમુક ટાસ્કને છે પ્રી ડિફાઇન્ડ અથવા તો એવા અનુભવને આધારે છે શું કરવામાં આવે છે, ત્યાં આગળથી ક્રિએટ કરવામાં આવે છે, પ્રેઝન્ટ કરવામાં આવે છે. અને એ આજે એક પ્રી ડિફાઇન્ડ ટાસ્ક જે છે એ ઓલ ઓવર ડેટા માઇનિંગ માટે છે થોડું ડિફિકલ્ટીઝ ટાસ્ક છે. શુડ બી ઇન્ટિગ્રેટેડ વિથ ડેટા વેરહાઉસ ક્વેરી લેંગ્વેજ એન્ડ ઓપ્ટિમાઇઝ ફોર એફિશિયન્ટ એન્ડ ફ્લેક્સિબલી ડેટા માઇનિંગ કોન્સેપ્ટ. અને ઓલ ઓવર ત્યાં આગળથી એવી રીતના છે ઇન્ટિગ્રેશન કરવા માટે અને અલગ અલગ ટાઈપની જે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ક્વેરીઝ લેંગ્વેજ છે અને આ સિવાય ઓપ્ટિમાઇઝેશન ઓફ એફિશિયન્ટ એન્ડ ફ્લેક્સિબલ ડેટા માઇનિંગ જે ખરેખર છે એની જે એફિશિયન્ટલી જે રિઝલ્ટ મળવું જોઈએ અને જે ફ્લેક્સિબલ ટાઈપનું જે ડેટા કમ્યુનિકેશન જે ખરેખર થવું જોઈએ એ અગેઇન છે ડેટા માઇનિંગ સાથે છે એક ઇસ્યુઝ તરીકે વી કેન કન્સિડર ઇટ. નેક્સ્ટ વન, પ્રેઝન્ટેશન એન્ડ વિઝ્યુલાઇઝેશન ઓફ ડેટા માઇનિંગ ઇસ્યુઝ. સિમ્પલ છે ક્વેશ્ચન આપણે જોઈ શકીએ કે ભાઈ ડેટા માઇનિંગની અંદર છે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ યુઝર્સ આર લોકેટેડ, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રિક્વેસ્ટ આર ધેર, ક્વેરીઝ આર ધેર એન્ડ ઈચ એન્ડ એવરી ક્વેરીઝને જ્યારે એવી રીતના છે પ્રેઝન્ટ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર પ્રેઝન્ટ કરવું અથવા તો એની રીતના વિઝ્યુલાઇઝેશન કરાવડાવવું એ ડેટા માઇનિંગ માટે ખરેખર એક મોટી ચેલેન્જ તરીકે વી કેન કન્સિડર ઇટ. તો જોઈએ ત્યાં આગળથી વન્સ ધ પેટર્ન આર ડિસ્કવર્ડ ઇન નીડ ટુ બી એક્સપ્રેડ ઇન હાઈ લેવલ લેંગ્વેજ એન્ડ વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન. ધીસ રિપ્રેઝન્ટેશન શુડ બી ઇઝીલી અન્ડરસ્ટેબલ. કારણ કે એક વખત યુઝરની ડિમાન્ડ છે એ સ્પેસિફાઈડ થઈ જાય છે, એને કોઈ પર્ટિક્યુલર પેટર્નની અંદર એને ડિસ્કવર્ડ કરી દેવામાં આવે છે પણ ત્યાર પછી એ ડાયરેક્ટલી છે એ પ્રેઝન્ટ નથી થઈ જતું. એને પ્રેઝન્ટ કરવા માટે ત્યાં આગળથી કોઈ હાઈ લેવલ લેંગ્વેજ
બેઝનો યુઝ કરવામાં આવે છે, અથવા તો એવી રીતના કોઈ એક વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન માટે કોઈ એવા પર્ટિક્યુલર કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે. એની રીતના પ્રેઝન્ટ કરવા માટે, ઇન્ફોર્મેશનને ડિસ્પ્લે કરવા માટે, ઇન્ફોર્મેશનની રીતના વિઝ્યુલાઇઝ કરવા માટે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે. એ રિપ્રેઝન્ટેશન માટે ખરેખર છે શું જરૂર પડે છે, અમુક એવી અન્ડરસ્ટેબલ નોલેજની છે રિક્વાયરમેન્ટ રહે છે કે એને પ્રોપરલી અને ઇઝીલી છે અન્ડરસ્ટેન્ડ કરી શકે, એને એવી રીતના સમજી શકે એમ. તો એ બેઝ ઉપરથી પણ ત્યાં ઓલ ઓવર જોવા જઈએ તો ડેટા માઇનિંગની સામે કોઈ આવા સમથિંગ છે પ્રોબ્લેમ્સ જનરેટ થઈ શકે છે, જેને આપણે એક માઇનિંગ મેથોડોલોજી અને યુઝર ઇન્ટરેક્શન ઇસ્યુઝ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ વન, હેન્ડલિંગ નોઇઝી ઓર ઇનકમ્પ્લીટ ડેટા. હેન્ડલિંગ નોઇઝી ઓર ઇનકમ્પ્લીટ ડેટા. નોઇઝી મીન્સ શું? ઇટ્સ વન કાઇન્ડ ઓફ એક્સ્ટ્રા, મોર, અમુક એ ટાઈપનું જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને છે પ્રોપરલી અથવા તો અમુક એ ટાઈપની ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને ખરેખર હેન્ડલ કરવી એ ડેટા માઇનિંગ માટે છે બહુ એક મોટો ઇસ્યુ આપણે ખાસ કન્સિડર કરી શકીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ કે અમુક ઇન્ફોર્મેશન આપણી પાસે હોય પણ એ એટલી સફિશિયન્ટ ન હોય, ખરેખર એની બેઝથી આપણે અમુક જે ડિસિઝન લેવું હોય એ ડિસિઝન છે એ આપણે સક્સેસફુલી લઈ શકતા ના હોઈએ. તો અહીંયા આગળ ડેટા માઇનિંગ પાસે અમુક ડેટા છે પણ એ ઇનકમ્પ્લીટ છે, એટલો કમ્પ્લીટ ડેટા નથી, અને એ ઇનકમ્પ્લીટ ડેટાને છે પ્રોપરલી હેન્ડલ કરો એ ખરેખર ડેટા માઇનિંગ માટે છે બહુ મોટો પ્રોબ્લેમ છે. ધ ડેટા માઇનિંગ ક્લીનિંગ મેથડ આર રિક્વાયર્ડ ટુ હેન્ડલ ધ નોઇઝી એન્ડ ઇનકમ્પ્લીટ ઓબ્જેક્ટ while mining the data regularities. If the data cleaning method are not there, then the accuracy of the discovering pattern will be poor. કારણ કે ત્યાં આગળથી ડેટા માઇનિંગની અંદર અમુક એ ટાઈપના પર્ટિક્યુલર રેકોર્ડને, અમુક એ ટાઈપના પર્ટિક્યુલર કોન્સેપ્ટને પ્રોપરલી હેન્ડલ કરવા માટે, મેનેજ કરવા માટે ત્યાં આગળથી ડેટા માઇનિંગની અંદર કોઈ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે, વિચ ઇઝ નોન એઝ એ ક્લીનિંગ મેથડ. વિથ ધી હેલ્પ ઓફ ક્લીનિંગ મેથડ ઇટ કમ્પ્લીટ અમુક ઇનકમ્પ્લીટ ડેટા છે એને એવી રીતના છે એ ત્યાં આગળથી રિડ્યુસ કરાવડાવે છે, અથવા તો એક જે અમુક વસ્તુ જે ઘટે છે એને ત્યાં આગળથી છે સફિશિયન્ટ કરાવડાવે છે. તો જો કદાચ આ ટેકનિક પ્રોપરલી ત્યાં આગળથી નહીં હોય તો એ પેટર્ન છે એ એટલી બધી છે આપણે એક્યુરસી સાથે આપણે અમુક જે રિઝલ્ટ મળવું જોઈએ, એક્યુરસી સાથે અમુક એ ટાઈપના જે કોન્સેપ્ટને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એ ત્યાં પ્રોપરલી થઈ શકતા નથી એમ. નેક્સ્ટ વન, પેટર્ન ઇવેલ્યુએશન. લાસ્ટ વન જ્યાં આગળથી આપણે ડેટા માઇનિંગ મેથોડોલોજી અને યુઝર ઇન્ટરેક્શનની અંદર એક છેલ્લો જે 6th વન જે પોઈન્ટ આપવામાં આવ્યો છે એવું આપવામાં આવ્યો છે કે પેટર્ન ઇવોલ્યુશન. ધ પેટર્ન ડિસ્કવર શુડ બી ઇન્ટરેસ્ટિંગ બીકોઝ આઈધર ધે રિપ્રેઝન્ટ કોમન નોલેજ ઓફ ઓર લેક નોવેલ્ટીઝ. ખાસ ત્યાં આગળથી છે અમુક ટાઈપની ઇન્ફોર્મેશનને રિપ્રેઝન્ટ કરવા માટે શું જરૂર પડે છે? ઇન્ટરેસ્ટિંગ ડિસ્કવર શુડ બી ઇન્ટરેસ્ટિંગ. અમુક એ ટાઈપની પેટર્ન ડિસ્કવરિંગનો છે યુઝ કરવો પડે છે, બીકોઝ આઈધર ધે રિપ્રેઝન્ટ કોમન નોલેજ ઓર એ લેક ઓફ નોવેલ્ટીઝ, કે અમુક એ ટાઈપનું જે કોમન છે તે, અથવા તો અમુક એ ટાઈપનું જે શું કહેવાય કે હમણાં આપણે જોયું ઉપર કે ઇનકમ્પ્લીટ ડેટા, તો આ ટાઈપની અમુક જે લેક ઓફ ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરવા માટે, એને પર્ટિક્યુલર પેટર્નની અંદર રીતના ઇવોલ્યુશન કરવા માટે, ઇવોલ્યુએટ કરવા માટે એ ડેટા માઇનિંગ માટે છે એક પ્રોબ્લેમ તરીકે કન્સિડર કરી શકાય છે, એક ઇસ્યુઝ તરીકે વી કેન કન્સિડર ઇટ. સો અગેઇન હિયર આપણે 5-6 ટાઈપના જે અલગ અલગ ટાઈપના જે કોન્સેપ્ટ જોયા એ સ્પેશિયલી ડેટા માઇનિંગ મેથોલોજી અને યુઝર ઇન્ટરેક્શન ઇસ્યુઝ તરીકે આપણે બધાને કન્સિડર કરી શકીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કન્સેપ્ટ અગેઇન વેરી વેલ. સિમ્પલ અને ઇઝી છે જો થોડું પ્રોપરલી એને સમજવાનો પ્રયત્ન કરશો તો. નેક્સ્ટ વન જે સેકન્ડ ટાઈપ આપવામાં આવેલો છે તે પરફોર્મન્સ ઇસ્યુઝ. તો જે એક પરફોર્મન્સ ઓલ ઓવર જે ઇસ્યુઝ છે એ પણ ડેટા માઇનિંગ માટે છે એક મોટો પ્રોબ્લેમ કહી શકાય. ધેર કેન બી પરફોર્મન્સ રિલેટેડ ઇસ્યુ સચ એઝ, ત્યાં આગળથી આપણે અલગ અલગ ટાઈપના ખાસ 2 પોઈન્ટની અંદર એને એનાલાઇઝ કરી શકીએ છીએ. એમાં ફર્સ્ટ વન જે છે એફિશિયન્સી એન્ડ સ્કેલેબિલિટી ઓફ ડેટા માઇનિંગ અલ્ગોરિધમ. કારણ કે ત્યાં આગળથી આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું હતું કે ભાઈ ડેટા માઇનિંગ જે ટેકનિક છે, કન્સેપ્ટ છે એ ખરેખર અમુક એ ટાઈપના કોમ્પ્લિકેટ ડેટાને છે પ્રોપરલી મેનેજ કરવા માટે ત્યાં આગળથી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અલ્ગોરિધમ્સ યુઝ. તો એ પર્ટિક્યુલર અલ્ગોરિધમ, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અલ્ગોરિધમ જે ત્યાં આગળ ખાસ યુઝ કરવામાં આવે છે એ અલ્ગોરિધમ્સની અંદર અમુક એવી એફિશિયન્સલી અને જે સ્કેલેબિલિટી જે ખરેખર હોવી જોઈએ એ ત્યાં આગળથી ખરેખર છે ઘણી વખત છે એક ઇસ્યુઝ તરીકે જનરેટ થઈ શકે છે. ઇન ઓર્ડર ટુ ઇફેક્ટિવલી એક્સટ્રેક્ટ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા
of data in database, data mining algorithm must be efficient and scalable. ખરેખર છે શું હોવું જોઈએ, કારણ કે એ પર્ટિક્યુલર હ્યુજ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશનની અંદરથી ડેટાનેથી શું કરવામાં આવે છે, ઇફેક્ટિવલી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. અને આ ઇન્ફોર્મેશનને એક્સ્ટ્રેક્ટ કરવા માટે ત્યાં આગળથી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ અલ્ગોરિધમનો છે યુઝ કરવામાં આવે છે. પણ આ અલ્ગોરિધમ છે કેવા હોવા જોઈએ, એફિશિયન્ટલી અને સ્કેલેબલ અલ્ગોરિધમ હોવા જોઈએ. જો ઇફેક્ટિવલી, એફિશિયન્ટલી અને સ્કેલેબલ અલ્ગોરિધમ હશે તો અને તો જે સફિશિયન્ટ રિઝલ્ટ પણ ત્યાં આગળથી મળી શકશે. પણ ઘણી વખત શું થાય છે કે ડેટા માઇનિંગની અંદર આ ટાઈપના અલ્ગોરિધમ્સ છે ખરેખર અવેલેબલ નથી, અને એને કારણે છે ઓલ ઓવર શું થઈ શકે છે, જે ખરેખર જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ છે ડાઉન થઈ શકે છે. નેક્સ્ટ વન, પેરેલલ, ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ ઇન્ક્રીમેન્ટલ માઇનિંગ અલ્ગોરિધમ. અમુક એ ટાઈપના અલ્ગોરિધમ છે જે સાયમલ્ટેનિયસલી છે ટાસ્કને છે પરફોર્મ કરવામાં આવે, અમુકને એવી રીતના છે ડિસ્ટ્રીબ્યુટ છે એપ્લાય કરવામાં આવતા હોય, અમુકને એવી રીતના ઇન્ક્રીમેન્ટ બેઝ છે યુઝ કરવામાં આવતા હોય. તો એવા અલ્ગોરિધમને ત્યાં આગળથી છે પણ ક્યારેક છે શું થઈ શકે છે, એઝ એક ઇસ્યુ તરીકે જનરેટ કરી શકાય છે. ધ ફેક્ટર સચ એઝ હ્યુજ સાઇઝ ઓફ ડેટાબેઝ, વાઇડ distribution of data and complexity of data mining method motivate the development of parallel and distributed data mining algorithms. This algorithm divided the data into partition which is further proceed in a parallel fashion. Then the result from the partition is merged. The incremental algorithm update database without mining the data again from scratches. Again ટૂંકમાં અહીંયા આગળથી ખાસ વસ્તુ આપણને જ સમજાવે છે કે ભાઈ આ પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર શું છે કે જે એક હ્યુજ ડેટાબેઝ છે, હ્યુજ સાઇઝ ઓફ ડેટાબેઝ, પર્ટિક્યુલર ડેટાબેઝને શું કરવામાં આવે છે કે અમુકને જે રીતના ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, અમુક એવા કોમ્પ્લિકેટ ટાસ્કને છે એ નાના નાના પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે અને એ બેઝ ઉપરથી એને જે રીતના એક્સેસ કરવામાં આવે છે, અથવા તો અમુક એ ટાઈપના કન્સેપ્ટ છે જેને પેરેલલ છે યુઝ કરવામાં આવે છે. તો એ મેનેજ કરવા માટે ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શેનો યુઝ કરવામાં આવે છે કે જે ડેટા માઇનિંગ જે ટેકનિક છે એ સ્પેસિફિક અલ્ગોરિધમનો યુઝ કરે છે. અને આ અલ્ગોરિધમ છે એ ખાસ શું છે તો કે એ અમુક એવા પર્ટિક્યુલર પોર્શનની અંદર એની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, એને પર્ટિક્યુલર પાર્ટીશનની અંદર છે એ એપ્લાય કરવામાં આવે છે અને એ બેઝ ઉપરથી ક્યારેક શું થઈ શકે છે, અમુક પ્રોબ્લેમ્સ જેવા ઇસ્યુ થઈ શકે છે. અને એ જે ડિવાઈડ એન્ડ કન્કરન્ટ આપણે પણ એવું પણ એક વર્ડનો છે યુઝ કરી શકીએ છીએ. એટલે જે જેટલા પાર્ટીશન એના અલગ અલગ પાડવામાં આવે છે એ પાર્ટીશન બેઝ જ્યારે ટાસ્કને પરફોર્મ કરવામાં આવશે એટલું જ એનું ઓલ ઓવર પરફોર્મન્સ છે કેવું થઈ જશે, એ ડાઉન થઈ જશે. કારણ કે અહીંયા આગળથી ડેટા માઇનિંગ કન્સેપ્ટ છે શું છે, ડેટા માઇનિંગ ટેકનિક છે શું છે કે હ્યુજ એમાઉન્ટ જે ડેટાબેઝ છે એ ડેટાબેઝને અલગ અલગ પાર્ટીશનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, જેને આપણે ડેટા માઇનિંગ તરીકે કન્સિડર કરી શકીએ, ડેટા માર્ટ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને આ દરેક પાર્ટીશન જે પોર્શન છે પર્ટિક્યુલર પોર્શનને મેનેજ કરવા માટે અમુક પોર્શનને સાયમલ્ટેનિયસલી મેનેજ કરવા, અમુક પોર્શનને ઇન્ડિવિજ્યુઅલી મેનેજ કરવા ત્યાં આગળ અલગ અલગ ટાઈપના અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે છે. અને આ અલ્ગોરિધમ બેઝ એને છે ઇમ્પ્લિમેન્ટ કરવું એ થોડું છે ઇસ્યુઝ જનરેટ થઈ શકે છે. ધીસ ઇન્ક્રીમેન્ટ એલ્ગોરિધમ અપડેટ ડેટાબેઝ વિધાઉટ માઇનિંગ ધ ડેટા અગેન ફ્રોમ ધ સ્ક્રેચ. ઘણી વખત અમુક અલ્ગોરિધમમાં છે સપોઝ કે ઇન્ક્રીમેન્ટલનો યુઝ કરવામાં આવે છે, કોઈ ઇન્ફોર્મેશન આવે છે તો એને એવી રીતના છે ઇન્ક્રીમેન્ટ કરાવડાવી, તો એના માટે પણ છે સ્પેસિફિક અલ્ગોરિધમને છે પરફોર્મ કરવામાં આવે છે અને સમથિંગ ટાસ્કને છે ત્યાં પરફોર્મ કરી શકાય છે. તો અહીંયા આગળથી મેઇન વસ્તુ સમજવાની છે કે પરફોર્મન્સ ઇસ્યુ. તો ડેટા માઇનિંગ છે શું છે, કોન્સેપ્ટ છે કે ડિવાઈડ એન્ડ કન્કરન્ટ, બરાબર છે કે અલગ અલગ પોર્શનની અંદર ડિવાઈડ થયેલું છે, એટલા માટે ઓલ ઓવર જોવા જઈએ તો આ એક આપણે પરફોર્મન્સ છે થોડું સ્લો આપી શકે છે, ડાઉન આપી શકે છે. ડાયવર્સ ડેટા ટાઈપ ઇસ્યુ થર્ડ વન છે એ આપવામાં આવેલું છે કે હેન્ડલિંગ ઓફ રિલેશનલ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ્સ ઓફ ડેટા. ફર્સ્ટ વન કે હેન્ડલિંગ ઓફ રિલેશનલ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ્સ ઓફ ડેટા, કે અમુક એવો રિલેશનલ ડેટા છે અથવા તો કોમ્પ્લિકેટ ટાઈપનો જે ડેટા છે એને અહીંયા આગળથી મેનેજ કરવું અગેન ડેટા માઇનિંગ માટે છે એક મોટો ઇસ્યુ જનરેટ થઈ શકે છે. The database may contain complex data objects, multiple data objects, spatial data, temporal data, etc., etc. It is not possible for one system to mine all these kinds of data. ખરેખર ત્યાં આગળથી ડેટા માઇનિંગની અંદર અલગ અલગ ટાઈપના ડેટા શું થયેલા છે, હમણાં જ મેં કીધું કે ભાઈ એને પર્ટિક્યુલર પોર્શનની અંદર એક પીસની અંદર એક પાર્ટની અંદર જેને આપણે ડેટા માર્ટ તરીકે કન્સિડર કરી શકીએ. તો જો અહીંયા આગળ જે ડેટાબેઝ મે કન્ટેન્ટ કોમ્પ્લેક્સ ડેટા ઓબ્જેક્ટ, મલ્ટિપલ ડેટા ઓબ્જેક્ટ, સ્પેશિયલ
ડેટા ઓબ્જેક્ટ, ટેમ્પોરલ ડેટા ઓબ્જેક્ટ, તો અલગ અલગ ટાઈપના ઘણા બધા ડેટાઓ છે એ પર્ટિક્યુલર પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. અને આ દરેક અમુક જેવા પોર્શન છે એ પોર્શનને છે એ પર્ટિક્યુલર સિસ્ટમની અંદર જ્યારે માઇન કરવામાં આવે છે, એને રીતના હેન્ડલ કરવામાં આવે છે, એ ખરેખર છે થોડું ડિફિકલ્ટીઝ ટાસ્ક છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર વન સિસ્ટમ ટુ માઇન ઓલ ધીસ કાઇન્ડ્સ ઓફ ઇટ. એક જ સિસ્ટમની અંદર આ બધા કોન્સેપ્ટને છે પ્રોપરલી અને શું કહે કે એક સિક્વન્સ ચેનલની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવા એ ખરેખર ડેટા માઇનિંગ માટે છે એ શું છે તો ડિફિકલ્ટીઝ ટાસ્ક છે. So that's why we can say this is one kind of issue of data mining system. Next one, mining information from heterogeneous database and global information system. Again, અહીંયા આગળથી ડેટા માઇનિંગ ની અંદર એક સેકન્ડ એક ઇસ્યુઝ તરીકે જે કન્સિડર કરવામાં આવે છે કે જે ઇન્ફોર્મેશન બેઝ છે, ખાસ તો કે અમુક હિટ્રોજીનિયસ ડેટાબેઝમાંથી એને અમુક ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશન લાવવામાં આવે છે, અમુક ગ્લોબલી ઇન્ફોર્મેશન છે લાવવામાં આવે છે. તો હિટ્રોજીનિયસ હમણાં જ આપણે જોયું કે અલગ અલગ પાર્ટમાંથી, અલગ અલગ રિજિયનમાંથી, એરિયાઝમાંથી અને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન ત્યાં આગળથી છે એપ્લાય થયેલી હોય છે, બરાબર છે. અને એ બધી ઇન્ફોર્મેશનને અથવા તો એ ગ્લોબલ ઇન્ફોર્મેશન જે અમુક છે, ગ્લોબલ ટાઈપની અમુક એ ટાઈપની ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનને ખરેખર છે ત્યાં આગળથી જે મેનેજ કરવી એ ડેટા માઇનિંગ માટે છે એ શું છે એક મોટો ઇસ્યુ છે, જેને આપણે ડાયવર્સ ડેટા ટાઈપ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધ ડેટા ઇઝ અવેલેબલ એટ ડિફરન્ટ ડેટા સોર્સ ઓન લોકલ એરિયા નેટવર્ક ઓર વાઇડ એરિયા network. This data source may be structured, semi-structured or unstructured. Therefore, mining the knowledge from them add a challenge to data mining system. Point ને મેન્શન કરજો. હમણાં જ આપણે જોયું કે ભાઈ અમુક ડેટા છે એ અલગ અલગ એરિયામાંથી આવે છે, અલગ અલગ રિજિયનમાંથી આવે છે, અમુક એવા ગ્લોબલ એરિયાઝમાંથી ઇન્ફોર્મેશન. તો આ બધી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન ખરેખર જે છે એ કોઈ સ્ટ્રક્ચર ટાઈપનો હોય, કોઈ સેમી સ્ટ્રક્ચર ટાઈપનો હોય, કોઈ અનસ્ટ્રક્ચર ટાઈપનો હોય, એ તો એનું કોઈ ફિક્સ નથી હોતું કે ભાઈ આ ટાઈપનું છે. અને આ બધા ડેટાને છે ખરેખર મેનેજ કરવું એ ડેટા માઇનિંગ માટે છે એ ખરેખર એક ચેલેન્જિંગ ટાસ્ક છે. એટલા માટે અગેન વી કેન સે ધીસ ઇઝ વન કાઇન્ડ્સ ઓફ ઇસ્યુઝ. તો એક ઇસ્યુ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને અગેન એ ઇસ્યુ છે કયા ટાઈપનો છે તો કે ડાયવર્સ ડેટા ટાઈપ ઓફ ઇસ્યુઝ. કારણ કે એ શું થાય છે કે અલગ અલગ પોર્શનમાંથી એને લાવવામાં આવેલો છે, અલગ અલગ ટાઈપમાંથી એ પર્ટિક્યુલર જે પ્રોબ્લેમ્સ છે એ જનરેટ થાય છે, બરાબર છે. તો આવી રીતના ડિયર સ્ટુડન્ટ્સ જે આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે સિમ્પલ એક જે ચેક કરાવડાયું, એનાલાઇઝ કરાવડાયું કે ઇસ્યુઝ ઓફ ડેટા માઇનિંગ સિસ્ટમ. ખરેખર આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યા કે ડેટા માઇનિંગ કોન્સેપ્ટ છે, ટેકનિક છે, એ વેરી પાવરફુલ ફંક્શનાલિટી છે. પણ ખરેખર આ ફંક્શનાલિટીને ઓલ ઓવર જોવા જઈએ, એને પરફોર્મ કરવામાં આવે છે ત્યારે એની અંદર આવા અલગ અલગ ટાઈપના લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ આવે છે. અને આ બધા પ્રોબ્લેમ્સ અથવા તો આવા ઇસ્યુઝને ડેટા માઇનિંગ થી શું કરાવડાવે છે પ્રોપરલી એને ઇઝીલી એને મેનેજ કરાવડાવે છે, એને હેન્ડલ કરાવડાવે છે. તો આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ અગેન you got this question properly and very well. પ્લીઝ ધીસ પોઈન્ટને ગઈ છે અમુક એવા પર્ટિક્યુલર એક્ઝામ્પલ સાથે જો કમ્પેર કરાવી અને સમજવાનો પ્રયત્ન કરશો તો ખરેખર કોન્સેપ્ટ બહુ ઇઝી છે, સિમ્પલ છે. અને એ બેઝ ઉપરથી તમે જેને રીડ કરાવશો અને એક વખતથી પર્ટિક્યુલર વિડીયોને એવી રીતના લિસન કરી લેશો એટલે આઈ હોપ કે તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ આવી શકશે નહીં એમ. So I hope again you got this concept properly and very well. Thank you for watching this video.